છેલ્લા ઘણા દિવસથી દરેક સમાજ છે બંધારણ પોતાનું બનાવી રહ્યો છે। આ બધાની વચ્ચે ઠાકોર સમાજે કડક બંધારણના જે 16 મુદ્દાઓ હતા એ લાગુ કર્યા, પરંતુ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને ત્યાં ડીજે વાગે છે પ્રસંગમાં અને ત્યારથી વિવાદ શરૂ થાય છે, તેને નાદ બહાર કરવામાં આવે છે। આ બધાની વચ્ચે હવે ગેનીબેન છે ક્યાંક આકરા તેવરમાં દેખાઈ રહ્યા છે, કારણ કે ઠાકોર સમાજ દ્વારા ફરી એક વખત એવું ગીત વગાડવામાં આવે છે કે જે બંધારણ ઘડનારાઓ છે તેને ગોળી મારી દેવામાં આવે। એટલે આ બધાની વચ્ચે ગઈકાલે એક બેઠક પણ મળી હતી ને આ બેઠક બાદ મોટા નિર્ણયો લેવાયા છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। બનાસકાંઠાના ભાભરમાં ઠાકોર સમાજની ગર્જના સંભળાય છે। એક તરફ સમાજ સુધારણાના કડક નિર્ણયો લેવાયા તો બીજી તરફ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ગોળીમારો ગીત પર સાંસદ ગેનીબેન ઠાકોરે સણસણતો જવાબ આપ્યો છે। ડીજે પર પ્રતિબંધ હોય કે દારૂબંધી, સમાજનું બંધારણ 2027 સુધી અડગ રહેશે। ગેનીબેને સ્પષ્ટ કહી દીધું છે કે જો સમાજનું ભલું થતું હોય તો તેઓ ગોળી ખાવા પણ તૈયાર છે। શું છે આખો વિવાદ અને ભાભરની બેઠકમાં કયા નિર્ણયો લેવાયા છે તેના વિશે જ વિગતવાર વાત કરવી છે। વાવ, થરાદ અને ભાભર પંથકના જે ઠાકોર સમાજમાં છે કે ઐતિહાસિક બેઠક યોજાઈને આ બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોર અને રાજ્યના મંત્રી સ્વરૂપજી ઠાકોર એક મંચ પર જોવા મળ્યા। બેઠકનો મુખ્ય એજન્ડા સામાજિક અને શૈક્ષણિક પ્રગતિ સાથે જે કુરિવાજો છે તેને દૂર કરવાનો હતો। ભાભરના દિયોદર 3 રસ્તા પાસે આવેલી સમાજની જમીન વેચી અન્ય સ્થળે જમીન ખરીદી ત્યાં ભવ્ય શૈક્ષણિક સંકુલ બનાવવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે। આ માટે ગેનીબેન અને સ્વરૂપજીની આગેવાનીમાં એક ખાસ સમિતિની રચના પણ કરવામાં આવી છે। ઠાકોર સમાજને વ્યસન મુક્ત બનાવવા માટે ગામોગામ દારૂબંધીની સમિતિઓની રચના કરવામાં આવશે, પરંતુ સૌથી વધુ ચર્ચા ડીજે પરના પ્રતિબંધની થઈ। ડીસાના ઝાબડિયા ગામમાં સર્જાયેલ વિવાદ વચ્ચે ગેનીબેન ઠાકોરે મંચ પરથી સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સમાજનું બંધારણ અને તેના 16 નિયમો લોખંડી છે। 2027 પહેલા બંધારણમાં કોઈ ફેરફાર નહીં થાય। ડીજે, સાઉન્ડ સિસ્ટમ કે ટ્રેક્ટર પર ટેપ વગાડવા પર પણ કડક પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે। ખાસ કરીને સોશિયલ મીડિયામાં હાલ બંધારણ વાળાઓને મારો બંદૂકની ગોળી એવું એક ગીત પણ વાયરલ થઈ રહ્યું છે, જેની સામે ગેનીબેન ઠાકોર લાલચોળ થઈ ગયા છે। ગેનીબેને આકરા શબ્દોમાં કહ્યું છે કે આ બંધારણ કોઈ વ્યક્તિગત સ્વાર્થ માટે નથી, પણ સમાજની અનુકૂળતા માટે છે। જે કલાકારો આવા ઉશ્કેરણીજનક ગીતો ગાય છે તેઓ મર્યાદામાં રહે। વધુમાં તેમણે આક્રમક નિવેદન આપતા કહ્યું, જો સમાજ સુધારા માટે તમે ગોળી મારવા માંગતા હોવ તો હું ગોળી ખાવા પણ તૈયાર છું। મારું નામ શહીદોમાં આવશે। શું કહી રહ્યા છે ગેનીબેન ઠાકોર સહિતના આગેવાનો તેના પર નજર કરીએ। કેળવણી મંડળ છે એના માધ્યમથી આવનાર સમયની અંદર ભાભર તાલુકાની અંદર તમામ ગામોની અંદર વ્યસન મુક્ત થાય, દારૂ બંધ કરવા માટે કરીને ગામોગામ કમિટીઓની રચના થાય અને વર્ષોથી અમારી સમાજની દીકરા દીકરીઓને ભણાવવા માટેની હોસ્ટેલની જગ્યાની ખરીદી કરેલી હતી। એ જગ્યા અત્યારે હાલ શૈક્ષણિક રીતે કમ્ફર્ટેબલ ન હોવાના કારણે એનું સેલ થાય અને ભવિષ્યમાં ત્યાં ખાલી જગ્યા લેવાય, આ એક મુખ્ય મુદ્દો હતો। અને બીજા ઘણા ટાઈમ પછી બધા સાથે મળીને આ એક પ્રશ્ન ઉકેલવા માટે કરીને સમાજની જે માગણી હતી એ માગણી પરિપૂર્ણ થાય એના માટે કરીને આજની આ મિટિંગનું આયોજન કર્યું છે। અને સમગ્ર વગર મુકામે જે બંધારણ કર્યું એનું ચુસ્ત રીતે પાલન થાય। ગામોગામ જે ગામોની અંદર એની કમિટી ના બની હોય એની કમિટી બને અને સાથે મળીને જે પણ આ સારું કાર્ય કરી રહ્યા છે એમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપવાના ઘટે અને આવનાર સમયની અંદર જે કંઈ એની અંદર નાના મોટી ત્રુટિ આવતી છે તો સાથે મળીને જ્યારે બંધારણ દિવસની ઉજવણી થાય એ દિવસે જે મુદ્દાઓ આવશે એનું સોલ્યુશન કરવા માટેનો એ વખતે જે સમાજ ભેગું થઈને નક્કી કરે એ પ્રમાણે પ્રયત્નો કરશું। બેન, અત્યારે જે ડીજેનો વિવાદ ચાલી રહ્યો છે એમાં આજે બેઠકમાં પણ ડીજે મામલે ચર્ચા થઈ હતી, શું કોઈ છૂટછાટ આપવામાં આવશે કે એક વર્ષ પછી? હું માનું છું ત્યાં કોઈ વ્યક્તિગત રીતે હું આ બાબતમાં કહી શકું નહીં, એટલા માટે કરીને કે આ બંધારણ 3 જિલ્લાએ સાથે મળીને બનાવ્યું। હું ખાલી વાંચવા માટે નિમિત્ત હતી, પણ જે કંઈ સુધારા વધારા કરવાના થતા છે એ બધા આગેવાનો સાથે મળીને જે નક્કી કરશે એમાં આજે મારે 2-3 ધારાસભ્યો જોડે વાત થઈ છે, 5-10 દિવસ પછી મળશે અને મળ્યા પછી આ બાબતમાં જ્યાં મિટિંગો નથી થઈ, જ્યાં કમિટીની રચના નથી થઈ, કોઈ કે ભૂલ કરી દે તો એના માટે શું કરવું, આજે વર્તમાન સમયમાં જે 3-4 ઠેકાણે જાણવા મળ્યું એ બાબતમાં અઠવાડિયા પછી અમે સાથે મળીને એની વાત કરશું। હા, વ્યક્તિગત રીતે એ વિડીયો પણ મેં સાંભળ્યો। હવે કયા કલાકારે ગાયું છે, કઈ જગ્યાનું છે એ મને કંઈ ખબર નથી, પણ એવું કીધું કે બંધારણવાળાને મારો ગોળી। તો આ બંધારણ એ કોઈ વ્યક્તિગત આગેવાનો એમના હિત માટે કરીને નથી,
આ સર્વપક્ષીય અને તમામ ઠાકોર સમાજને બીજા સમાજોએ સાથે મળીને આ બંધારણ જે તે સમાજની અનુકૂળતા પ્રમાણે બનાવ્યા છે. અને આવી રીતે ઉશ્કેરવા પૂર્વકના ગીતો ગવાતા હોય તો એમને પણ ટકોર છે કે મર્યાદામાં રહીને તમે સંસ્કૃતિ પ્રમાણેના ગીતો ગો, મનોરંજન કરો, એની સામે વાંધો ના હોય. અને તમે કોઈને ગોળી મારવાની વાત કરો તો જેને પણ ગોળી મારો એને સમાજ સુધારા માટે એનું શહીદીમાં નામ આવશે. અને વ્યક્તિગત રીતે મારી તૈયારી છે, કદાચ આ સમાજના બધા સમાજોનું આટલું સારું થયું હોય અને તમામ લોકો ખર્ચામાંથી બહાર નીકળતા હોય અને શિક્ષણ તરફ આગળ વધતા હોય તો આવી ગોળીઓ ખાવામાં, ગોળીઓ મારવાવાળાને એમને બધાને જે મારશે એમના માટે ને જેને લાગશે એનું પણ શહીદીમાં નામ આવશે. અને વ્યક્તિગત મારી તૈયારી છે. એ તો દારૂબંધી માટે ખાસ કરીને ગામોગામ દરેક ગામની અંદર ગામની સમિતિ બને. જે ગામમાં દારૂ વેચતા હોય, દારૂ દેશી હોય કે ઇંગ્લિશ હોય, કોઈ ઉપર પ્રકારનો મેડિકલ નશો હોય તો પહેલો સમજાવટથી જે સેલ કરવાવાળા લોકો છે એ પોતપોતાના ગામની અંદર કોઈ પણ પ્રકારનું સેલ ના કરે એ પ્રમાણે ગામ તરફથી કડક રીતે સૂચના આપવામાં આવશે. એની સામે કાર્યવાહી ગામ લેવલે કરવામાં આવશે. અને ગામની કાર્યવાહીમાં કંટ્રોલ નહીં થાય તો ક્યાંક પોલીસ સ્ટેશન એ જે તે ગામને આખા સાથે મળીને આવવું પડે તો એ આખું ગામ પોલીસ સ્ટેશન આવીને પણ આ રીતે બંધ કરાવવા માટેનો પ્રયત્ન કરશે. મેં કીધું એમાં ઠાકોર સમાજ એક નહીં, ઠાકોર સમાજ પછી તમામ સમાજોએ આ ડીજેનો મુદ્દો લીધો છે. અને તમામ સમાજો આ બાબતમાં આ કોઈ પણ પ્રકારનો જે નિયમ નક્કી કર્યા છે, જે બંધારણ નક્કી કર્યું છે એમાં કોઈ બાંધછોડ ન થાય એવું બધા ઈચ્છે છે. 2027 પહેલાં આ બાબતમાં ઠાકોર સમાજ આવા આગેવાનો હોય કે આમ પ્રજા હોય એ કોઈ આ બાબતમાં ડીજે બાબતમાં કદી વિચાર પણ કરવા માંગતા નથી. રાજકીય વિચારધારા અલગ હોવા છતાં સમાજના મુદ્દે ગેનીબેન અને સ્વરૂપજી ઠાકોરનું એક થવું એ બનાસકાંઠાના રાજકારણમાં મોટો સંકેત છે. હવે જોવાનું એ રહેશે કે આ કડક બંધારણ સામે ઉઠતો વિરોધ શાંત થાય છે કે પછી આગામી દિવસોમાં વધુ વિવાદ વકરે છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.